ઇન્સ્ટાગ્રામમાં એડ આવેલી હતી જે પોસ્ટ ને મૂકતા એવી રીતના, એટલે જોયેલું હતું. એમાંથી મેં ફોન કરેલો હતો કે શું છે, કેવી રીતના એડમિશનની પ્રોસેસ છે. એમણે કીધું કે ઓફિસે આવી જાવ. એટલે અમે ઓફિસે ગયા. ત્યાં ડોક્યુમેન્ટની ચર્ચા થઈ કેવી રીતના એડમિશન લેવાનું છે. એમને ડોક્યુમેન્ટ અમને કીધેલા. અમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમને માંગેલા હતા. ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમે લઈને ગયા અને તે જમા કરાવેલા હતા. ત્યાં અમને પૂછવા આવે, મેં પૂછ્યું કે કેવી રીતના ફી છે, શું નહીં. એટલે ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમને ફ્રીમાં થઈ જશે એમ. એટલે સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં એડમિશન મળશે એવું અમને કહેવામાં આવ્યું. અમે એવું કહ્યું કે નજીકમાં અહીંયા એટલામાં થતું હોય તો અમે કરો, કેમ કે સુરેન્દ્રનગર બહુ દૂર છે એટલે જવું આવવું. તો એમને એવું બી કીધું હતું કે અમે અહીંથી પ્રોવાઈડ કરશું, જવા આવવાનું કંઈ બી પ્રોવાઈડ કરી આપશું જુનાગઢથી. અને ઘણા બધા વિદ્યાર્થીઓ પણ છે અહીંથી જવાવાળા, એટલે બધાને સાથે લઈ જશું એવી ચર્ચા થઈ હતી. પછી થોડા દિવસ પછી કમ્પ્લીટ એડમિશન થઈ ગયું એવું એમને કન્ફર્મેશન આપી દીધું કે તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. અને પછી એક્ઝામની ડેટ નજીક આવેલી એટલે અમને ગ્રુપ બનાવેલા હતા. સુરેન્દ્રનગર યુનિવર્સિટીના 2 ગ્રુપ બનાવેલા હતા. એમાં બધા વિદ્યાર્થી હતા જે એક કોર્સની, બધા કોર્સના BSc, MSc, MSW, MSc, માઇક્રોબાયોલોજી, બધા જે સુરેન્દ્રનગર યુનિવર્સિટીના જેટલા બી વિદ્યાર્થી હતા તેમાં જોઈન એડ કરેલા હતા. અને એમાં જ એ પેપરની માઇક્રોકોપી, પેપર સોલ્યુશન એવી રીતના બધું આપેલું હતું. હોલ ટિકિટ પણ અમને રૂબરૂ હાજરમાં આપેલી ન હતી, એ ગ્રુપમાં જ આપેલી હતી. અને ગ્રુપમાંથી જ અમારે ત્યાં બતાવવાનું હતું ને એવી રીતના જ કરવાનું હતું. બસ માઇક્રોબાયોલોજીને જે પ્રિન્ટ આપેલી હોય કે હોલ ટિકિટ આપેલી હોય બધું ત્યાં લઈને જવાનું હતું. અને અમે ગયેલા હતા. કોના દ્વારા ગ્રુપ બનાવવામાં આવ્યું હતું? ત્યાંના સંચાલક હતા દર્શનભાઈ સમથિંગ નામ છે એમનું, એમને બનાવેલું હતું ગ્રુપ. અને એના ગુજરાત એજ્યુકેશનની જે વોટ્સઅપ નંબર છે એમના દ્વારા હતું. એડમિનમાં એ બંને હતા. ગ્રુપમાં જે 2 કે 3 ગ્રુપ બનાવેલા હતા એમાં પેપર સોલ્યુશનના મેસેજ આવેલા હતા કે એટલા પેપર સોલ્યુશન છે અને લઈને જવાનું છે. સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં અમે ગયેલા હતા. સુરેન્દ્રનગરમાં બહાર નીકળ્યા, સુરેન્દ્રનગર યુનિવર્સિટી આવેલી છે ત્યાં અમે એક્ઝામ દેવા ગયેલા હતા. મારી ફ્રેન્ડ જોડે અમે ગયા હતા ગુજરાત એજ્યુકેશનમાં. ત્યાંથી અમે ફોર્મ ભરેલું સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં. પછી ત્યાંથી જો અમારે સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં જ અમારી એક્ઝામ આપવાની હતી તો મેં તે એક્ઝામ આપવા ગયા હતા. કઈ સમયમાં? 2026માં પહેલા મહિનાની 26 તારીખે એમ એક્ઝામ હતી અમારે. તો મેં ત્યારે ત્યાં એક્ઝામ આપવા ગયા હતા સુરેન્દ્રનગર. અને તમને ત્યાંથી કોઈ સુરેન્દ્રનગર યુનિવર્સિટી તરફથી કોઈ મેસેજ આવેલા? હા, અમને મેસેજ આવેલા કે તમે અમને તમારી ફોટા કે કોઈ પણ તમારા ડોક્યુમેન્ટ અમને મોકલો એમ. તમને ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાત વાળા છે ને અમને એમ કહે કે ના તમે એ લોકોને કંઈ નહીં મોકલતા, અમારી પાસે છે પ્રૂફ. અને કેવી રીતે ત્યાં શું માહોલ હતો પરીક્ષાનો? ત્યાં બધા ચોરી કરીને જ કરતા હતા. અમે નહોતા કઈ લઈ ગયા, બટ અમને ત્યાંથી પછી એમ કહેવામાં આવ્યું કે આજનો દિવસ અમે તમને આપીએ છીએ પછી તમે લેતા આવજો. શિષ્યવૃત્તિની સ્કોલરશીપની શું બાબત હતી? હા, સ્કોલરશીપ અમારા ખાતામાં 65,200 એમ કંઈક આવેલી હતી. બટ એ લોકો જ ઉપાડી લીધી. એ લોકોએ 10,000, 5,000 એવી રીતે કરીને. કેવી રીતે ઉપાડી? એને એ લોકોએ ત્યાં જ ગુજરાત વાળાએ જ ત્યાં જ એ લોકોએ ખાતું ખોલેલું હતું, એમાંથી જે લોકોએ ખુદ ઉપાડી લીધી. જ્યાં તમે પહેલી વખત ગયા તો તમારી પાસેથી કયા કયા ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા? અમારી પાસેથી બધું આધાર કાર્ડ ને બેંકનું ને બધું ને બધા દાખલા ને એવી રીતે બધું માંગેલું હતું. તમે તમારી કયા કોર્સની પરીક્ષા ભરવા ગયા હતા? ક્યાં કઈ જગ્યાએ ગયા હતા? અને કેટલો સમયમાં કેટલા પેપર હતા? અમે MSW ની મારી એક્ઝામ હતી તો મેં MSW ની એક્ઝામ ભરવા ગયા હતા સુરેન્દ્રનગર. અને અમારે 4 પેપર હતા તો એક દિવસના 2 પેપર એવી રીતે 2 દિવસ જ હતા એક્ઝામ. 1 કલાકનું એક પેપર. બટ એ લોકો ચોરી કરાવીને કરાવે એટલે અમે સમથિંગ 1 કલાકમાં તો 2 પેપર પૂરા કરી દેતા હતા. એ લોકો કહેતા હતા કે વાંધો નહીં, તમારે પેપર પૂરું થઈ ગયું હોય તો બીજું પેપર બી તમે ચાલુ કરી શકો છો. તમારી અમારા બેંકમાં OTP આવેલો હતો ને મેસેજ બી આવેલો છે કે 65,200 તમારી સ્કોલરશીપ જમા થઈ ગઈ છે. તો એ કેવી રીતે ખબર પડી? કેવી રીતે પૈસા ઉપડી ગયા? એ લોકોએ ત્યાં ગુજરાત વાળા દર્શન સર છે ને એને ત્યાં અમારા ખાતા ખોલાવેલા હતા તો એને સ્વાઇપ કરીને એ લોકોએ જ ઉપાડી લીધા. એ લોકો પાસે જ છે બધું અમારું. એ ખાતું ક્યારે ખોલાવવામાં આવ્યું હતું? અમે જ્યારે એડમિશન લેવા ગયા ને ત્યારે જે લોકોએ ત્યાં જ ખાતું ખોલાવી દીધું હતું. તો હાલ ડોક્યુમેન્ટ તમારા ઓરિજિનલ? અમારે ત્યાં ડોક્યુમેન્ટ ત્યાં જ છે ગુજરાત પાસે જ. દર્શન સર છે ને ત્યાં જ. યુનિવર્સિટીના 2 ગ્રુપ હતા, સુરેન્દ્રનગર યુનિવર્સિટીના અને ગુજરાત એજ્યુકેશનના બી ગ્રુપ હતા. એમાં જ અમને માહિતી આપવામાં આવતી હતી કે તમારી હોલ ટિકિટ છે એમ.
ને તમારા લોકોને સુરેન્દ્રનગર એક્ઝામ આપવા જવાની છે. જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલ ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસનો સંચાલક દર્શન નટવરદાસ મેસવાણિયા, જે વિદ્યાર્થીઓને સીધી પરીક્ષા આપી અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાની લાલચ આપી પોતે છે આ ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ હતી ત્યાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક દસ્તાવેજો, આધાર કાર્ડ અને તમામ વિગતો મેળવી અને રાખતો હતો. મુખ્યત્વે એસસી અને એસટી સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમની સ્કોલરશિપના જે ફોર્મ ભરાવી ના સ્કોલરશિપની રકમમાંથી છે એ સીધા આ અલગ અલગ કોલેજોમાં એડમિશન કરાવી અને માત્ર ડિગ્રી આપવાની છે એ કામ કરતો હોય. આ બાબતે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે જૂનાગઢ એસઓજી દ્વારા જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થયેલી તેની છે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવેલી. આ તપાસના અંતે આ દર્શન મેસવાણિયા દ્વારા જે એમઓ હતી તેમાં વિદ્યાર્થીઓના અસલ શૈક્ષણિક દસ્તાવેજો તથા આધાર કાર્ડ મેળવી લેતો. ત્યારબાદ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જૂના ખાતા હોય આ ખાતા છે એ નહીં ચાલે એવું કહી અને ફિનો બેંકમાં છે અલગથી બાયોમેટ્રિક અને ઓટીપીની મદદથી છે એકાઉન્ટ ઓપરેટ કરાવતો. ત્યારબાદ બેંક એકાઉન્ટમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપના જે ફોર્મ ભર્યા હોય તેના આધારે જે સ્કોલરશિપ જમા થતી તે જે બેંકની કીટ છે તે તમામ પોતાની ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ છે ત્યાં રાખતો હોય અને વિદ્યાર્થીઓ પાસે ઓટીપી મેળવી અને આ સ્કોલરશિપની રકમમાંથી કુલ 21 વિદ્યાર્થીઓના જે ખાતા ખોલેલા અને તેમની સ્કોલરશિપના નામે 24,44,000 જેવી રકમ જમા થયેલી, જે પૈકી આ આરોપીએ 11 લાખ રૂપિયા છે એ બારોબાર ઉપાડી લીધેલા અને આ સરકારી નાણાંની જે ઉચાપત કરેલી. વધુમાં આજે જ્યારે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે તો પેરોલ ફેલો પીએસઆઈ સોલંકી દ્વારા આ દર્શન મેસવાણિયા વિરુદ્ધ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આરોપી પાસેથી છે મુદ્દામાલમાં તેની ઓફિસ ભરતી દરમિયાન પોલીસે જે કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, 110 સિમ કાર્ડ કે જે આ વિદ્યાર્થીઓને સીધી પરીક્ષા આપી અને ડાયરેક્ટ ડિગ્રી આપવાની લાલચ આપી હતી તો 110 જેટલા સિમ કાર્ડ, તેનો મોબાઈલ ફોન તથા 149 જેટલી બેંકની કીટ આની ઓફિસની ઝડપી દરમિયાન મળી આવેલી. આ જાણવાજોગની તપાસના બાદ એફઆઈઆરના કામે છે એ અત્યારના જે તપાસ અધિકારી છે તેને સોંપવામાં આવેલી છે. સાથે સાથે પોલીસ દ્વારા દર્શન મેસવાણિયા વિરુદ્ધ છે એ બીએનએસની 316(5), 318(4), 337, 340 તથા આઈટી એક્ટની અલગ અલગ જે સેક્શનો છે 66C, 66D મુજબ ગુનો નોંધવામાં આવેલો છે. હાલ આ ગુનાની તપાસ બી ડિવિઝન પીએ ડાંગરનાઓ કરી રહેલા છે અને આ અત્યારે જે 21 વિદ્યાર્થીઓના સ્કોલરશિપના રૂપિયાની જે સરકારી નાણાંની ઉચાપત કરેલી છે, ખોટા દસ્તાવેજો ઊભા કરેલા છે, એનો સાચા તરીકે ઉપયોગ કરી અને ડાયરેક્ટ ડિગ્રી આપવાનું જે આખું કૌભાંડ કરી રહેલું તે બાબતે હાલ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે. હાલ કઈ યુનિવર્સિટી ને કઈ કઈ કોલેજોમાં આ પ્રકારનું આખું જે ચાલતું હતું કૌભાંડ તે દિશામાં છે એ આજે એફઆઈઆર થઈ છે. હવે તપાસ અધિકારીશ્રી દ્વારા આ દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે કે આમાં કેટલી યુનિવર્સિટીઓ અને તેની તાબાની કઈ કઈ કોલેજો સંડોવાયેલી છે અને તેમાં કેટલા વિદ્યાર્થીઓની સાથે મતલબ આ પ્રકારની છેતરપિંડી થયેલી છે. સાથે સાથે આ કેટલા વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. મુખ્યત્વે છે એ MSW, BBA, ફેશન ડિઝાઇનિંગ આ ઉપરાંત અન્ય પણ કોર્સ છે કે જેમાં આ લોકો એડમિશન આપી અને માત્ર પરીક્ષા આપવાની અને ત્યારબાદ છે એ તેમને ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવાનું કરે. સુભાષ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ ત્યાં એડમિશન આપવામાં આવ્યા બાદ સ્કોલરશિપના રૂપિયા છે નવું બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં જવા થવાની વિગત દર્શાવેલી છે. આ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. હું વિદ્યાર્થીઓને ખાસ આપના માધ્યમથી એ નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ સંચાલકો, કોચિંગ સેન્ટર કે અન્ય કોઈ આ પ્રકારની કોઈ લાલચ આપતા હોય કે કોઈ કોર્સ સીધી રીતના મળી જાય તો જે ડિગ્રી સર્ટિફિકેટ મેળવો છો તેની પ્રમાણભૂતતા, ઓથેન્ટિસિટી પણ ડાઉટફુલ છે અને તમારો જે આ કિંમતી સમય વેડફાય છે તે ફરી પાછો આવતો નથી. એટલે જ્યારે પણ તમારા અભ્યાસને લગતી કોઈ વિગત હોય તો આ બાબતે ખાસ ચોકસાઈ કરવામાં આવે કે ખરેખર આ તમે કોઈના ષડયંત્રનો ભોગ તો નથી બની રહેલા.